Hello friends, my name is Disha Hital, Ashwamekh Vidyalaya Killa Party. Chapter number 2, Dentals Health, દાંતનું દવાખાનું. સોનિયા says, enamel coating. What's that? Enamel coating એટલે દાંત ઉપરનું જે પડ હોય છે એને શું કહેવાય છે? Enamel coating. What's that? તે શું છે? Dr. Sharma says, for what? That you need to understand the construction of our teeth. Construction એટલે બાંધકામ. For that you need to understand. શું કે છે? આપણે આપણા દાંતનું જે બાંધકામ થયેલું છે એના વિશેની સમજણ મેળવવી ખૂબ જ જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. લેયર્સ એટલે ઉપરનું જે પડ હોય છે તે. આપણા દાંતના કેટલા ભાગ લેયર હોય છે? 3. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. અપરમોસ્ટ કે જે ઉપરનું પડ છે સફેદ કલરનું એ શું છે? ઇનેમલ છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે કેવું છે? મજબૂત અને તે જ આપણા મજબૂત એક બોડીનો ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને બીજો ભાગ શું છે? એક ડેન્ટિન છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. તે કેવા પ્રકારનું દેખાય છે? તદ્દન પીળાશ પડતું. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને ઇનરમોસ્ટ સૌથી નીચેનો જે લેયર છે એ કયું છે? ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ્સ. મોલર કે જે તમે દળ કહો છો અને બે દાંત વચ્ચેની જે પોલાણ હોય છે એ. સોનિયા સેઝ મોલર. વોટ ઇઝ ઇટ? શું કહે છે? મોલર. ડૉક્ટર શર્મા સેઝ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. તે જ આપણા એક દાંતનો પણ એક ભાગ છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. શું કહે છે? દાંત બે પ્રકારના હોય છે. ડેસિડિયસ ટીથ ઓલ્સો નાઉન્સ એ મિલ્ક. ડેસિડિયસ ટીથ એટલે દૂધિયા દાંત. એ કેવા છે? મિલ્ક દૂધિયા દાંત છે. એન્ડ પરમેનન્ટ ટીથ કે જે આપણા કાયમી દાંત છે. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 નંબર એન્ડ શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. ડેસિડિયસ ડેથ હંમેશા કેટલા હોય છે? 20. અને તે શું થાય છે? જેમ જેમ આપણી એજમાં વધારો થતો જાય છે તેમ તેમ 1 by 1 એક એક પડતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. અને નવા જે દાંત હોય છે એ આવતા જાય છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. અને દાંત કેટલા હોય છે? 32. સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. યસ આઈ ઓલ્સો હેવ. સોનિયા શું કહે છે? હા, પરમેનન્ટલી કેટલા દાંત હોય છે? 32. ડૉક્ટર શર્મા સેઝ દે આર ડિફરન્ટ ઇન શેપ. પણ બધા જ કેવા પ્રકારના? અલગ અલગ આકાર હોય છે, સાઇઝ અલગ અલગ અને એના ફંક્શન પણ અલગ અલગ છે. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનિન્સ, 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઇચ જો. ધેર આર 4 ઇન્સિઝર્સ. 4 શું હોય છે આપણા? ઇન્સિઝર્સ. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનિન્સ અને 4 પ્રીમોલર્સ હોય છે અને 6 ઇનોસ દરેક જડબાની અંદર હોય છે. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. સોનિયા પેલા ડૉક્ટર શર્માને શું કહે છે કે મારે તમને કેટલાક ક્વેશ્ચન પૂછવા છે કે જે મારા ફ્રેન્ડની સમસ્યા છે. ડૉક્ટર શર્મા સેઝ ઓ શ્યોર ડિયર. હા ચોક્કસ. સોનિયા સેઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપેડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. સોનિયા શું કહે છે કે પૂજા મારી ક્લાસમેટ છે. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ. શું થયું છે? એ સ્લીપ સરકી ગઈ છે જેના કારણે એના દાંતમાં શું થયું છે? ફ્રેક્ચર થઈ છે. વોટ શુડ સી ડુ? તો તેથી તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. શું કહે છે? સારું, એને દાંતના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આફ્ટર એક્ઝામિન હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટ્રક્શન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને ત્યારબાદ જે દાંતના ડૉક્ટર એને સલાહ આપે એ સલાહથી જ એને કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો પદાર્થ દાંતની અંદર ભરવો જોઈએ. સોનિયા સેઝ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સારું, અને બીજી ફ્રેન્ડનું નામ શું છે? ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. જેને દાંતનો કોઈ પણ વિકાસ થયો નથી. હર ટીથ આર નોટ પ્રોપર ગ્રાઉન્ડ. અને જે દાંત ઉગ્યા છે તે પ્રોપર જગ્યાએ પણ નથી. સી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ્સ. તે દરેક વખતે ઇમ્પ્રેસ્ડ શું થાય છે? અચકાય છે.
એન્ડ એની એડવાઇસ ફોર હર, અને કોઈ પણ જગ્યાએ એ સલાહ પણ લઈ શકતી નથી. ડૉક્ટર શર્મા સેઝ નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે એક ખામી. શું હોય છે? એક શારીરિક ખામી છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની એક મોટી સમસ્યા છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. તો આ પ્રોબ્લેમની આપણે એક સોલ્યુશન મેળવીશું. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એને ઓર્થોપેડિક નામના ડૉક્ટર પાસે જવું જોઈએ. ધ બ્રેસ્ટ વિલ બ્રિંગ ટીથ ઇઝ પ્રોપર અલાઇનમેન્ટ. અને ત્યાં એની દાંતની સારવાર થઈ શકે. સોનિયા સેઝ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા શું કહે છે? તો એને હું પણ એ માહિતી આપીશ. ડૉક્ટર શર્મા સેઝ નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. શું કહે છે? ના, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું નથી. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ યોર વેલ્યુએબલ સજેશન. વેલ્યુએબલ સજેશન એટલે તમારો જે કિંમતી સમય મને આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. ઇન ડેટ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. શું કહે છે? વધારામાં જે ડેન્ટલ વૈજ્ઞાનિકો છે એમણે ઘણું બધું જ્ઞાન પણ આપ્યું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવા માટેની સલાહ આપીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઇન ડેન્ટલ હેલ્થ. અને હું એ પણ વિચારું છું કે હવે પછીનો જે પણ પ્રોજેક્ટ થશે એ ડેન્ટલ હેલ્થ પર જ થશે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ. પરંતુ જે હું સાયન્સમાં પ્રોજેક્ટમાં કામ કરીશ, એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને તે ખૂબ જ મહત્ત્વનો ટોપિક હશે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ. ડૉક્ટર શર્મા શું કહે છે કે જો એ તું પ્રોજેક્ટ કરીશ તો એના માટે તને ગાઈડન્સની જે જરૂર પડશે એની હેલ્પ લેવા માટે તું મારી પાસે આવી શકે છે. ફોર યોર પ્રોજેક્ટ યુ નીડ. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ. ખૂબ ખૂબ આભાર. યુ આર વેલકમ. તમારું પણ ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું સેકન્ડ ચેપ્ટર પૂરું થાય છે અને ત્યારબાદ છે ગ્લોઝરી. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્લોઝરી હું તમને સેન્ડ કરી દઈશ. ગ્લોઝરી સૌપ્રથમ તમારે નોટબુકની અંદર ફર્સ્ટ ચેપ્ટર લખાઈ ગયું હશે. હવે સેકન્ડ ચેપ્ટરમાં પણ સૌપ્રથમ ગ્લોઝરી અને ત્યારબાદ મિનિંગ્સ હું તમને સેન્ડ કરી દઈશ કે જે તમારે મિનિંગ્સ નોટની અંદર લખવાના છે. ગ્લોઝરી તમારે નોટબુકની અંદર લખવાની છે અને ત્યારબાદ મિનિંગ્સ અને જે જરૂરી એક્ટિવિટી છે એ હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ કે જે પીડીએફ તમારે નોટબુકની અંદર લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, 25 તારીખે તમારું જે ઇંગ્લિશનો પેપર છે એની અંદર ફર્સ્ટ ચેપ્ટર લેવામાં આવશે અને એ ફર્સ્ટ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન આન્સર હશે, ક્વેશ્ચન આન્સર હશે, ગ્લોઝરી, હુ સેડ ટુ હુમ મેં તમને સેન્ડ કર્યા નથી, બટ એ તમને આવતીકાલે પીડીએફ બનાવીને ફર્સ્ટ ચેપ્ટરની હુ સેડ ટુ હુમ સેન્ડ કરી દઈશ. એક્ટિવિટી 1. ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. જો વાક્યની અંદર જ્યાં અંડરલાઇન કરેલી છે એના શબ્દનો બંધ બેસતો શબ્દ આવે એ શબ્દ મૂકવાનો છે અને વાક્ય કેવું થવું જોઈએ? મિનિંગફુલ. તો માય ગ્રાન્ડફાધર ઇઝ અ વેરી ઓલ્ડ. મારા દાદા ખૂબ ઘરડા છે. હી હેઝ નો ટીથ. જેને દાંત નથી. હી યુઝિસ રેમેડી ટુ ચુ. તો રેમેડીની જગ્યાએ શું આવશે? ડેન્ચર્સ. DEN ડેન્ચર્સ. ટેક ધીસ પેઇન કિલર ટેબ્લેટ. ઇટ વિલ ડેન્ચર ટુથેજ. તો બીજામાં શું આવશે? ડેન્ચરની જગ્યા પર સબસાઇડ. ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રીમોલર સેડ ડૉક્ટર સૈયદ. તો કેવિટીની જગ્યા પર કેવિટીનું શું થશે? કેવિટીજ. રિહાનાસ ઓલ ધ આન્સર્સ વેલ રોંગ. ઇન ધ મેથ્સ ટેસ્ટ ટુ સી બેલ્ટ સબસ્ટાઇડ. સબસ્ટાઇડની જગ્યા પર ઇમ્બ્રેસ્ડ. ઇમ્બ્રેસ્ડ. આઈ થિંક ધેર ઇઝ ઇમ્બ્રેસ્ડની જગ્યા પર રેમેડી. અને લાસ્ટ વન, અ ડેન્ટિસ્ટ યુઝિસ વ્હાઇટ સબસ્ટેન્સ. તો સબસ્ટેન્સનું સબસ્ટેન્સ ટુ ફિલ ધ કેવિટી ઇન ટીથ. હવે વિદ્યાર્થી મિત્રો, V2. મેક અ લિસ્ટ ઓફ સેન્ટેન્સ ફ્રોમ ધ લેસન વેર ઇન ધીસ વર્ડ્સ આર યુઝડ. જે મિત્રો બ્રેકેટ્સમાં જે તમને શબ્દો આપેલા છે એ શબ્દો પરથી તમારે શું કરવાનું છે? સેન્ટેન્સ બનાવવાના છે. એ સેન્ટેન્સ હું તમને પીડીએફ બનાવીને સેન્ડ કરી દઈશ, જે તમારે નોટબુકની અંદર પણ લખવાની છે અને એ જ V2
ચોપડીની અંદર પણ એ એક્ટિવિટી પૂરવાની છે. V3 classify the words. Deciduous means કે દૂધિયા દાંત. White substance એક સફેદ કલરનો પદાર્થ. Restorations milk. Permanent means કે કાયમી દાંત. Denture દાંતનું દવાખાનું. Cavity પોલાણ. Incisors canine. Black spot means કે કાળો ડાઘ. Molar અને premolar. હવે ટાઈપ્સ ઓફ ટીથ. હવે દાંતના કેટલા પ્રકાર હોય છે? 2. deciduous, milk and permanent. હવે સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ કે જે દાંતના સંકેત હોય છે એ કયા છે? સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ. ફર્સ્ટ કેવિટી એન્ડ બ્લેક સ્પોટ. Cure of teeth problems. The white substance and denture. V4 replace the underlined word phrase with the words from the text. નીચે જે સેન્ટેન્સ આપેલા છે એમાં અંડરલાઇન કરેલા વર્ડ્સની નીચે જે બંધ બેસતો શબ્દ આવતો હોય એ લખો. યોર ટીથ આર યલોવિશ કે જે દાંતના પડ ઉપર પીળા કલરનું પડ હોય છે. બિકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ વોર્ન આઉટ. ધ વ્હાઇટ કવર ઓફ ટીથ. તો સેન્ટેન્સ શું બનશે? યોર ટીથ આર યલોવિશ બિકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ વોર્ન આઉટ. તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? યોર ટીથ આર યલોવિશ બિકોઝ અંડરલાઇન શબ્દની નીચે ઇનેમલ વોર્ન આઉટ. સેકન્ડ સેન્ટેન્સ ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ ટાઇની બીટ્સ એટલે નાના રજકણો મે હાર્મ યોર ટીથ કે જે નાના રજકણો હોય છે એ દાંતને શું કરે છે? નુકસાન. ટાઇની બીટ્સની જગ્યા પર ફૂડ પાર્ટિકલ્સ.